મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને આજે આવ્યા છીએ કાંકરિયા લેક પાસે આવેલી ડચ લોકોની ટોમ્બ જોવા માટે, જેને ટોમ્બ ઓફ ડચ પણ કહેવામાં આવે છે। મિત્રો, જે વખતે ભારતમાં નવો જળમાર્ગ વાસ્કો ડી ગામાએ 1498માં શોધ્યો, ત્યારબાદ ભારત પર વેપાર અર્થે ઘણા બધા લોકો આવેલા, જેમાં ડચ, ડેનિશ, વલંદાઓ, પોર્ટુગીઝો આ બધા લોકો આવ્યા હતા। એ મિત્રો તમે ઇતિહાસમાં જાણો છો। તો એ જે લોકો હતા ડચ, જે હોલેન્ડથી આવ્યા હતા, એ લોકો અહીંયા રહેતા હતા અને એમાંના ઘણા મૃત્યુ પામ્યા। તો એમના માટે અહીંયા કબરો બનાવી છે। તો ડચ લોકોની આ કબરો છે, જે કાંકરિયા લેકની ગેટ નંબર 2 જે છે, ગેટ નંબર 2 એની એકદમ નજીક છે। તો મિત્રો તમે જોઈ શકો છો, અમે તમને ફરીને આખી જ કબર બતાવીએ, ટોમ્બ બતાવીએ, તો વિડીયોના અંત સુધી બન્યા રહી। જુઓ મિત્રો, આ પ્રકારે આ આખી જ કબરો આવેલી છે। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ ડચ લોકોની કબરો છે। તમે જુઓ અહીંયા 1 2 3 4 5 6 7 8 ઘણી બધી અહીંયા જોવા મળે છે। મિત્રો તમે જુઓ, આ કબરો તમે જોઈ શકો છો, ખૂબ ઐતિહાસિક સ્થળ કહી શકાય। મિત્રો જુઓ, ઘણા વર્ષો થઈ ગયા છે, એટલે તમે આગળ જુઓ મિત્રો, આ પ્રકારે એક બાંધકામ જોવા મળે છે। મિત્રો જુઓ, ગુંબજ ટાઈપ બનાવ્યું છે અને અંદર એક તમે કબર જોઈ શકો છો, એક ટોમ્બ જોઈ શકો છો, જે ડચ લોકોની દેન છે। મિત્રો તમે જુઓ, આ અંદર એક કબર બતાવેલી છે અને આ સરસ મજાનું બાંધકામ તમે જુઓ મિત્રો, આજુબાજુ તમે જુઓ પિલર્સ છે અને પિલર્સ ઉપર આ પ્રકારનું બાંધકામ કરીને અંદર એક મિત્રો કબર બનાવવામાં આવી છે, ખૂબ સુંદર છે। આ બાજુ પણ તમે જુઓ મિત્રો, અહીંયા એક કબર જોવા મળે છે। આ બાજુ મિત્રો જુઓ તમે, અહીંયા પણ એક કબર જોવા મળે છે અને આ છે મિત્રો, તમે જુઓ કેવું એનું લોકેશન છે અને કેવું એનું બાંધકામ છે, એ અમે તમને મિત્રો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। તો જુઓ, આ પ્રકારનું આખું બાંધકામ છે। અહીંયા તમે જુઓ, ત્રિકોણ આકારે જે પ્રકારે હોય એ પ્રકારે અહીંયા બાંધકામ જોવા મળે છે, ખૂબ સુંદર અને પ્રાચીન છે। મિત્રો તમે જોઈ શકો છો, આ પ્રકારનું આખું જ બાંધકામ છે। અમે પાછળ જઈને મિત્રો તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ, તો વિડીયોના અંત સુધી બન્યા રહે। જુઓ મિત્રો, આ પ્રકારે આ કબરો છે, 2 અહીંયા કબરો જોવા મળે છે અને આ કબરો ઉપર અહીંયા લખાણ લખેલું છે, અંગ્રેજીમાં છે, પરંતુ વંચાતું નથી। મિત્રો આ ડચ લોકોની કબર છે, ઊંચી બેઠક પર આ કબરો બનાવવામાં આવી છે, જે વખતે હોલેન્ડથી ડચ લોકો આવ્યા અને એમાં ઘણા વર્ષો એ લોકો રહ્યા હતા અને એ વખતે ઘણા લોકો મૃત્યુ પામ્યા, ડચના લોકો। તો એ અહીંયા એમનું એક સમાધિ સ્થળ કહી શકાય અને સુંદર મજાનું આ તમે આયોજન જોઈ શકો છો। આ પ્રકારે એક કબર અહીંયા પણ જોવા મળે છે। મિત્રો જુઓ, આ કબર આખી જ આ પ્રકારે જોવા મળે છે, અંદર એક કબર છે, પાછળ પણ બાંધકામ અમે તમને બતાવીએ છીએ। મિત્રો તો આ છે, આ સાઈડ વ્યૂ તમને બતાવીએ છીએ, આ પ્રકારે છે। તો મિત્રો જુઓ, આ પ્રકારે અહીંયા પણ કબરો જોવા મળે છે, તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પણ કબર જોવા મળે છે અને સામે તમે જોઈ શકો છો, આ પ્રકારનું એક આયોજન અહીંયા જોવા મળે છે, જે ડચ લોકોની દેન છે। તો મિત્રો આ છે કબરો, તમે જોઈ શકો છો। તમને આગળ બતાવીએ હવે મિત્રો કે કબરો કેવા પ્રકારની છે, તમે જોઈ શકો છો। આ પ્રકારે અહીંયા કબરો જોવા મળે છે અને મિત્રો તમે જુઓ, અહીંયા પણ એક શેપ આપેલો છે, જેમ પેલું ફૂલ હોય એ પ્રકારે, અને અંદર બંને નાની કબર હોય એવું જણાઈ રહ્યું છે। આ પણ મિત્રો તમે જુઓ, સુંદર મજાનું આયોજન અહીંયા જોવા મળે છે અને સામે મિત્રો આ કબર તમે જુઓ, છત્રી આકારે આખું જ બનાવવામાં આવ્યું છે। મિત્રો ખૂબ સુંદર છે, એક વખત તમે આવીને જુઓ, અંદર પણ આ તમે આખી ડિઝાઇન જોઈ શકો છો મિત્રો ગેટની, અને અંદર આખી જ એક આ કબર મિત્રો જોવા મળે છે। અંદર પણ રાઉન્ડ આકારે આખું ગુંબજ હોય એ પ્રકારે આ બાંધકામ છે અને 4 બાજુ 4 આ પ્રકારે દરવાજા મિત્રો જણાય છે, આપ નિહાળી શકો છો। ખૂબ સુંદર આ બાંધકામ છે। મિત્રો જુઓ તમે, હવે સામે જે મુખ્ય બાંધકામ છે એ પણ અમે તમને બતાવવાનો મિત્રો પ્રયત્ન કરીએ છીએ। અહીંયા તમે જુઓ મિત્રો, બાંધકામ છે, પરંતુ અક્ષરો હાલ વંચાતા નથી, તમે જોઈ શકો છો। આ પ્રકારે બાંધકામ જોવા મળે છે। તો આગળ જઈને બતાવીએ કેવું બાંધકામ છે। જુઓ મિત્રો, આ પણ સાઈડમાંથી આ 3 કબરો તમને જોવા મળે છે, ખૂબ સુંદર આ કબરો છે। મિત્રો જુઓ, આ પ્રકારનું આખું બાંધકામ છે, બધે સર્વત્ર કબરો જોવા મળે છે અને આ છે આખું મિત્રો બાંધકામ તમે જુઓ, ત્રિકોણ આકારે બનાવ્યું છે, ખૂબ સુંદર છે। મિત્રો તમે જોઈ શકો છો, આ પ્રકારે બાંધકામ અહીંયા જોવા મળે છે। જુઓ મિત્રો, આ પ્રકારે આખો જ આ મકબરો હોય એ ટાઈપ ગુંબજ ખૂબ સુંદર અહીંયા બનાવ્યો છે। મિત્રો આ પણ તમે બાંધકામ જોઈ શકો છો।
જુઓ મિત્રો, અત્યારે ખંડિત હાલતમાં જણાઈ રહ્યું છે, ખૂબ સુંદર છે. જુઓ મિત્રો, આ પ્રકારે બધી જ કબરો છે. જુઓ મિત્રો, આગળ પણ કબરો જણાઈ રહી છે. તો આ પ્રકારે આખું જ બાંધકામ અહીંયા જોવા મળે છે. મિત્રો, આ છે ડચ લોકોની કબર. તમે જોઈ શકો છો મિત્રો, ટોમ્બ ઓફ ડચ. મિત્રો, જો ઇતિહાસની વાત કરીએ તો જે વખતે ભારતમાં વિદેશી લોકો વેપાર અર્થે આવેલા મિત્રો, એ વખતે પોલેન્ડથી પણ લોકો આવેલા, ડચ લોકો આવેલા, હોલેન્ડથી આવેલા, એ સિવાય વલંદાઓ પણ આવેલા અને છેલ્લે અંગ્રેજો પણ મિત્રો આવેલા. તો આ બધા જે લોકો હતા એ ધંધા રોજગારી માટે, વેપાર માટે અહીંયા આવ્યા હતા. એમાંના ડચ લોકો જે અહીંયા આવ્યા હતા, એમાંના ઘણા ડચ લોકો અહીંયા રહી ગયા અને જેના મૃત્યુ થયા એમના અહીંયા સ્મશાન આપણે કહી શકીએ પ્રકારે અહીંયા ટોમ્બ એમને બનાવી હતી. એ મિત્રો આ ટોમ્બ છે, બીજો કોઈ ઇતિહાસ મળતો નથી. કાંકરિયા લેકની ગેટ નંબર 2ની નજીકમાં આવેલો છે. તો મિત્રો ચોક્કસ એક વખત આ મુલાકાત તમે લેજો. તો મિત્રો, આ હતો અમારો એક ઐતિહાસિક વિડીયો. આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપની સુધી પહોંચી શકે.